હેલો ગાઈસ, મારું નામ ખુશી છે. હું તમારા બધાનું મારા વ્લોગમાં સ્વાગત કરું છું. તમે બધા જાય છે ફરવા. અમે બેસી ગયા હતા ગાડીમાં અને અમે કઈ જગ્યાએ જાય છે તે તમે આખા વ્લોગમાં જોજો અને મજા આવશે. અને અમે આખી ફૂલ ફેમિલી જાય છે તો ફેમિલી સાથે તો મજા જ આવે. આમ ભલે આપણે ગમે એમ ફરવા જાય પણ ફેમિલી સાથે હોય એટલે આપણને મજા જ આવી જાય. તો તમે કમેન્ટ કરી દેજો કે દિવાળીમાં તમે ફેમિલી સાથે ગયા. પહેલા અમારે અમદાવાદ જવાનું હતું તો રાહ જોતા હતા ક્યારે અમદાવાદ આવે. તો ફાઇનલી અમદાવાદ આવી ગયું છે અને પેલા રિવરફ્રન્ટ જાય છે. તો તમને લોકોને પણ ત્યાંનું વ્યૂ બતાવીશ. રિવરફ્રન્ટમાં એન્ટ્રી કરતા આપણને મજા જ પડી જાય. તમે લોકો પણ ગયા છો રિવરફ્રન્ટ તો કમેન્ટ કરી દેજો કે રિવરફ્રન્ટનો વ્યૂ તમને લોકોને કેવું લાગે છે. રિવરફ્રન્ટ ની બધું જોઈને અમે પહોંચી ગયા મામાના ઘરે. મામાના ઘરે અમે બધા મળીને પછી મામી કે આપણે બધા સાથે છીએ તો શીરો બનાવી ખાઈને અને આપણે વાતું કરીએ. હું અને મારી બેનું અમે બધા બીજો નાસ્તો કરતા હતા. અમે બેઠા હતા રૂમમાં અને મારા મોટા મામી જે શીરો બનાવતા હતા એ બધાને આપતા હતા. અમે બધા સાથે હતા. એનો એક મસ્ત વિડીયો બનાવી યાદી માટે સાચવીને રાખી દીધો. તમે પણ જોઈ શકો છો. ફૂલ ફેમિલી તો સુઈ ગયા હતા. પછી અમે 3 બહેનો જાગતા હતા. મારી બેન કે આપણે રીલ્સ પર બનાવી લે. તો રીલ્સ બનાવવા માટે અમે રેડી થઈ ગયા. રાતના 3 વાગે કે 4 વાગે રીલ્સ તો બનાવવા માટે આપણે તો રેડી જ હોય. તમે રીલ્સ બનાવી. પછી સવારમાં વહેલા ઉઠીને આપણે તો નાહી ધોઈને રેડી થઈ ગયા. મમ્મીની લોકો રેડી થતા હતા. માસી કે આપણે પરિમલ ગાર્ડન ફરતા આવી. તો અમે પરિમલ ગાર્ડન પહોંચી ગયા. અમદાવાદથી નીકળી પછી અમે પહોંચી ગયા માસીના ઘરે. તો માસીના ઘરે અમે પહેલા અંદર જતા તો માસી કે તમે બહાર જ ઉભા રહ્યો તમારા બધાનું મસ્ત સ્વાગત કરીશ. તો તમે જોઈ શકો છો કેટલું મસ્ત સ્વાગત કર્યું માસી. અમારા બધાનું આવું મસ્ત સ્વાગત કરીને પછી અમે પહોંચી ગયા માસીના ઘરની અંદર. તો તમે જોઈ શકો છો અમારા માસીનું ઘર. આપણે માસી બાજુ કેમેરો ફેર્યો તો માસીએ પોઝ આપ્યો હતો. અમે બધાએ મસ્ત જમીન પછી અમે બધા સાથે બેઠા હતા. ત્યાં પણ એક મસ્ત વિડીયો લઈ લીધો જે અમને યાદીમાં રહી. તમે જોઈ શકો છો અમે બધા નિરાતે બેઠા હતા અને માસીએ સેલ્ફી પણ લઈ લીધી. માસીના ઘરથી ફ્રી થઈને અમે બધા જઈ રહ્યા હતા ટુવા. ત્યાં એવું છે ધામ કે જ્યાં ગરમ પાણી અને ઠંડુ પાણી બંને રહી શકે છે. અને તમે જોઈ શકો છો ત્યાંનો વ્યૂ બહુ જ મસ્ત હતો અને ભીમના પગલાના પણ દર્શન થયા. ટુવા દર્શન કરી અમે પહોંચી ગયા પાવાગઢ. પાવાગઢ ગયા હોય એટલે આપણે તો ઉપર ચડવાનું જ હોય. તો અમે તો ઉપર ચડવા માંડ્યા. હોશમાં તો પેલા એટલા ઉપર અમે ચડી ગયા ને પછી મારા મામાની છોકરી કહી તમે 300 પગથિયા ચડીને ખુશી થાકી ગઈ. એ વિડીયો મારા મામાની છોકરીએ બનાવવામાં જરાય ધ્યાન નહોતું. પણ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ઉપર. તો તમે ત્યાંનો વ્યૂ જોઈ જ શકો છો. એ જોઈને અમને એમ થયું કે 2200 પગથિયા ચડ્યા તે અમને વસૂલ થઈ ગયા. તો સાથે સાથે અમને માતાજીના પણ દર્શન થઈ ગયા. નહીં તો આપણને તો ભીડના કારણે દર્શન પણ ન થયા અને એમને ઉતરતા તો વાર ન લાગે પણ ચડતા જ બહુ વાર લાગે. અને આપણને તો ભૂખે બહુ લાગે. તો તમે જોઈ જ શકો છો. આપણે ભૂંગળા પર ખાઈ લીધા. તો તમારે ખાવા છે તો આવી. ફાઇનલી અમે જાય છીએ ઘરે. તમને અમારા વ્લોગ ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.